હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું ને. આપણે આજે તમારા ધંધાની શરૂઆત એમ કહેવાય ને, ઈંટું પાડવાનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. તો 5 ઈંટ પાડીને મુહૂર્ત કરવાનું થાય છે આજે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. કઈ રીતે ઈંટું બને છે, શું છે તે સંપૂર્ણ માહિતી આપશું તમને. 5 ઈંટ બનાવીશું અને જોઈજો આજે મુહૂર્ત કરવાનું છે. એટલે પહેલાં જો આ ગારો બનાવી છે, ગારો આપણે માટી નાખીને પાણી નાખીને ગારો કમ્પ્લીટ કરવાનો છે, પછી ઈંટું પાડવાનું થાય છે. આ ગોદાનભાઈ ઉઠશે માથી ત્યાં બે છે ના હા હું ઉઠશેલા આઈ પાવીએ. આ જો આપણે એવી રીતે ગારો બનાવી નાખીએ. આખો વ્યો ને ભાઈ માથા ઉડાડવો નથી, હેઠું રાખીને પણ ઢીકલો કરી આખો વ્યો ભાઈ. પોતરા મિક્સિંગ કરી દીધા છે. હવે ગારો કમ્પ્લીટ કરી નાખવાનો છે, પછી આપણે ઈંટું થાય છે. હવ ये तरह शुरू नहीं रखो बस थोड़ा जोश करो ना पानी भाई. શીખણ बस जय माता जय माता. કોઈ રેડું નહીં નાખ. Gracias. जाने तो नहीं Okay. Wah, bang gua.
અમને ટીંગી ખાવાનું છે લાવ માના ખાણી કરી એ ઓલી કાપી નાખેલા તું રેવા દેલા રાવ દે ઉભો રે હું કાઢવાઈ નો તો આપણે મિત્રો તો જો નવ ઈંટ પાડી નાખી છે. નવ ઈંટ પાડ્યા પછી માતાજીનું ગણપતિ દાદાનું સ્થાપન કરીને પૂજા કરવાની હોય છે. તે દીવા પેટ કરી દીધા છે, અગરબત્તી કરી નાખી છે અને ગણપતિ દાદાને પધરામણી કરી નાખી છે. અબીલ ગુલાલ કંકુ નાખી દીધું છે ઈંટ ઉપર અને અગરબત્તી કરી નાખી છે કમ્પ્લીટ. તો હવે શ્રીફળ વધારી નાખી. શ્રીફળ વધાર્યા પછી અમારે જો ઉજ્જૈન શ્રીફળ આપ્યું છે વધારવા માટે, કારણ કે છોકરા તો રાજી થાય ને, છોકરાને હાથે મુહૂર્ત કરાવી શ્રીફળ વધારી નાખ્યું છે. ઉજ્જૈન અમારે શ્રીફળ વધારી નાખ્યું કમ્પ્લીટ. શ્રીફળ વધાર્યા પછી હવે એને શેષિયું ધરી દેવાનું છે. પછી સૌને પ્રસાદી ધરી દીધી છે શ્રીફળની અને પછી સૌ પ્રસાદી લઈ લઈશું શ્રીફળની. ચાલો મિત્રો, જરૂરથી કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો સૌને મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને